નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મનપામાં વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ કહ્યું કે જૂનાગઢમાં 20% નીચેના ભાવે કામો ચાલુ છે, તો ઓનમાં ટેન્ડર કરવાનું કારણ શું? ટેન્ડર કમિટી અને કમિશનરે પહેલા નેગોશિએશન કેમ ન કર્યું? જૂનાગઢ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં વિકાસના કામો થઈ રહ્યા છે. આ કામો આરએનબી અને એસઓઆર મુજબ થઈ રહ્યા છે, છતાં 20% સુધીના નીચેના ભાવે થઈ રહ્યા છે. તેમ છતાં 100 કરોડના ટેન્ડરો ઓનમાં આપવાનું પાછળનું કારણ શું છે? તેવો સવાલ વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ ઉઠાવી અને વિશેષમાં જણાવ્યું છે કે વિરોધ પક્ષના વિરોધ બાદ ટેન્ડરમાં નેગોશિએશન કરાયું છે, ત્યારે કમિશનર અને ટેન્ડર કમિટીએ પહેલા નેગોશિએશન કેમ ન કર્યું તે એક યક્ષ પ્રશ્ન છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા 100 કરોડના વિકાસ કામના ટેન્ડરની દરખાસ્ત કરાઈ હતી. આ ટેન્ડરોની 14.50% અને 16% ઊંચા ભાવની દરખાસ્ત હતી. એટલે કે આ બંને ટેન્ડરો પાસ થઈ ગયા હોત તો 30 કરોડ રૂપિયા ઉપરાંત જીએસટી અલગ વધુ ચૂકવવા પડે. કારણ કે હાલ પણ અત્યારે આપણે જોઈએ કે અમારો જે વોર્ડ છે એમાં 6 નંબર ને 4 નંબર એમાં આપણે જોઈએ કે જો આ છે એ શ્રમ શ્રદ્ધા કન્સ્ટ્રક્શન છે, એનું હાલ કામ ચાલુ છે રોડનું, એના 20% નીચા ભાવ છે. આરએનબી નો જે એસઆર છે એ 23-24 નો છે. 100 કરોડમાં 23-24 નો આરએનબી નો એસઆર છે, તો બંનેમાં એસઆર એક છે, તો આ 20% નીચા છે. તો આ એજન્સીને કામ જો અત્યારે કરતી હોય અને એને પોસાતું હોય તો આપણે વિચારીએ કે આ 16% ઊંચા એટલે 36% જેવી રકમ આપણે જોઈએ કે ભ્રષ્ટાચાર થાય એવું લાગે. કારણ કે 20% નીચા હોય અને ઓલું 16% ઊંચા, એમાં પાછું નેગોશિએશન કરીને 6% કર્યું. ખરેખર તો ભાવ કરવું જોઈએ. હવે બીજો પત્ર પણ સ્ટેન્ડિંગ ચેરમેનને લખ્યો હતો કે ભાઈ આ જે છે એ ખરેખર હજી આને ભાવ કરી નાખો, કારણ કે 20% જો પોસાતા હોય નીચે તો પોસાય છે. એને એવી જ રીતે બીજું એક 4 નંબરનું હોય 13% નીચું હોય, અત્યારે પણ એનું કામ ચાલુ છે. એ જ એસવાર 23-24 ના આરએનબીના. તો આ રીતના આપણે જોઈએ કે 13.75% નીચા, અને તારીખ આપણે જોઈએ અત્યારની છે 24/2024 અને 12 માસની એની મુદત છે. હાલ પણ આ કામ ચાલુ છે. તો જો આ બધા કામ એને અત્યારે કોન્ટ્રાક્ટરો નીચા ભાવે કરતા હોય તો આ 100 કરોડના ટેન્ડર છે ને આટલા બધા ઓન દેવાનું કારણ શું? એવું અમે સ્ટેન્ડિંગ ચેરમેનને પણ કીધું હતું. સ્ટેન્ડિંગ ચેરમેનનો પણ આપણે જોઈએ કે એને હિતમાં, જૂનાગઢના હિતના અમે એને આવકારીએ છીએ. વિરોધ પક્ષ એટલે અમે એવું નથી ખાલી વિરોધ જ કરવો. વિસાવદરમાં આજે સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે કિરીટ પટેલનો કોઈ ભ્રષ્ટાચાર સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દઈશ. હું તમને એટલો વિશ્વાસ અપાવું છું કે જો કોઈ કિરીટ પટેલનો બેંકમાં ભ્રષ્ટાચાર સાબિત કરી દે તો હું મારું જાહેર જીવન છોડવા માટે સાંસદ તરીકે હું તમને જવાબદારીપૂર્વક કહું છું. વિસાવદરમાં જ આજે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કહ્યું કે કામ નહીં કરે તો અધિકારીઓને બેવડા કરતા 3 મિનિટ થશે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને લઈને આ નિવેદન આપ્યું છે કે કામ નહીં કરે તો અધિકારીઓને બેવડા કરતા 3 મિનિટ થશે, માત્ર 3 મિનિટ. આ તક આપણને જે મળી છે કિરીટ પટેલના રૂપમાં, મિત્રો એનું પાવરફુલ નેતૃત્વ મેં જોયું છે. અહીં બેઠેલા તમામ કાર્યકર્તાઓએ જોયું છે. કોઈ પણ અધિકારી હોય એને બેવડો વારવો હોય મિત્રો તો કિરીટ પટેલ પાસે 3 મિનિટ લાગશે. કેટલી? 3 મિનિટ. કંટ્રોલમાં ન હોય, પ્રજાહિતના કાર્યો ન કરતો હોય, ખોટું કરતો હોય, 3 મિનિટમાં મિત્રો અહીં બેઠેલો મંચ કિરીટ પટેલ બેવડો વારી દઉં. બેવડો વિશ્વાસ છે કે નથી મિત્રો? પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલ. એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં કુલ 45,939 હેક્ટરમાં ખેડૂતલક્ષી વાવેતર કરાયું છે. વન બહારના વિસ્તારોમાં 1,143 ચોરસ કિલોમીટરના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. આઈપીએલ 2025 માટે ડીડીસીએને બીસીસીઆઈનો પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ પિચ અને ગ્રાઉન્ડ એવોર્ડ મળ્યો. આ એવોર્ડ પિચની ગુણવત્તા, આઉટફિલ્ડની જાળવણી અને એકંદર ગ્રાઉન્ડ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠતાને માન્યતા આપે છે. રાજ્યના 34 જેટલા જિલ્લા મથકો તથા યાત્રાધામોમાં વિવિધ પ્રકારના ગુનાઓના ડિટેક્શન માટે પોલીસ દ્વારા નેત્રમ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સિક્કિમમાં થયેલ ભૂસ્ખલનમાં ફસાયા 130 થી વધુ પ્રવાસીઓ. આજે ફરી શરૂ કરવામાં આવશે રેસ્ક્યુ ઓપરેશન. દક્ષિણ કોરિયાને મળ્યા નવા રાષ્ટ્રપતિ.
લી જે મ્યુંગ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડાબેરી પક્ષનો વિજય થયો. ભારતનું પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ PRV બનાવવા માટે GRSE નોર્વેના કોંગ્સબર્ગ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય મંત્રી સોનવાલે નોર્વેજિયન શિપ ઓનર્સ એસોસિએશન સાથે દરિયાઈ રોકાણની તકો અંગે ચર્ચા કરી. 6 જૂને દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન. કટરાથી શ્રીનગર સુધી દોડનારી વંદે ભારત ટ્રેનને PM લીલી ઝંડી આપશે. બબીતાજી સલમાનના બિગ બોસ સિઝન 19માં ભાગ લે તેવી ચર્ચા થઈ રહી છે. નિર્માતાએ ઓફર મૂકી. મુનમુન દત્તા તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન નહીં. બ્રિટનના પૂર્વ PM ઋષિ સુનક પત્ની અક્ષતા સાથે સાબરમતી આશ્રમની મુલાકાતે. અમદાવાદમાં મંગળવારે સાબરમતી આશ્રમની મુલાકાતે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે આવ્યા હતા. અહીં બંનેએ બાપુની સાદગીને નમન કર્યા હતા. સાયબર સાક્ષરતામાં ગુજરાત પાછળ. ફક્ત 16% સાયબર ક્રાઇમ ઓનલાઈન નોંધાઈ છે. એક વખત ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા બાદ પોલીસ પાસે જવાનું પ્રમાણ પણ ઓછું છે. દેશમાં 24મા સ્થાને છે. જ્યોતિ મલ્હોત્રા બાદ અન્ય એક યુટ્યુબરની પાકિસ્તાન સાથે જોડાણ અને જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જસબીર સિંઘ ઉંમર 41 વર્ષ નામના શખ્સની પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે, જેની સત્તાવાર પુષ્ટિ સ્વયં રાજ્ય પોલીસ વડા DGP દ્વારા કરવામાં આવી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.